તો બીજી તરફ જૂનાગઢમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેશોદ ગેડ પંથકના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કેશોદ તાલુકાનું અખોદડ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે, તો આ સાથે પંચાળા ગામથી અખોદડનો રસ્તો પાણીમાં ગરકાવ થયો હોવાની વિગતો સામે આવે છે। અખોદડ ગામના લોકોનો સંપર્ક અત્યારે તૂટી ગયો છે। તો જૂનાગઢમાં ભારે મેઘ ખાંગા થયા છે, તો બીજી તરફ કેશોદ ગેડ પંથકના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા। પંથકમાં ઉપરવાસ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો જે ઘેડ પંથક જે વિસ્તાર છે, જે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઘેડ પંથકની જો વાત કરવામાં આવે તો દર વર્ષે જે અહીંયા પાણીમાં જે ખેતરો ગરકાવ થતા હોય છે। આપ જે દ્રશ્યમાં પહેલા તો આપણે બતાવીશ કે જે આપ જોઈ શકો છો એ જે દ્રશ્યો છે અખોદર જે કેશોદના જે અખોદર ગામ છે તેના દ્રશ્યો છે। જે તમામ જે આ ખેડૂતો આવી રહ્યા જોઈ શકો છો, એ રસ્તો છે, એ ગામ છે સંપર્ક વિહોણું થયું છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। આપણી સાથે જે આવેલા જે ખેડૂતો છે એમની પાસે જે જાણવાનો પ્રયત્નો કરીશું। શું કહેશો, આપનું શું નામ છે, આપ કઈ બાજુથી આવી રહ્યા છો અને શું પરિસ્થિતિ છે? અમે અહીંયા અમારી વાડી, જો આ વાડી છે અમારી, ત્યાંથી આવીએ છીએ। થોડો માલ સામાન હતો, હરખો કરવા ગયા હતા અને રાતના પાણી આવી ગયું, ભેંસું ને એવું બધું ગામમાં લઈ ગયા। અને દર વખતે આ જ પરિસ્થિતિ હોય અમારી। ઉપરવાસ વરસાદ પડે એટલે ઘેરમાં આ જ પરિસ્થિતિ, કારણ કે નદી હાવ હાકડી છે। પછી બીજા નંબરમાં એને ઊંડી કરવી પડે, પોળી કરવી પડે, જ્યાં આવે ત્યાં નદીમાં ગાબડા પડે। પછી આ રસ્તો જ નથી હાલે એમ। અખોદર જવું હોય તો રસ્તો હાવ ખરાબ છે, જ્યાં આવે ત્યાં તૂટી ફૂટી ગયો। તો તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આ રસ્તો તમે પેલા આગળ ગામ કયું આવ્યું છે? અખોદર ગામ છે, ત્યાં જવું હોય તો કોઈ બીમાર પડ્યું હોય તો શું કરવાનું? તો અહીંયા કોઈ તંત્ર ધ્યાન દેતું નથી, તો વ્યવસ્થિત કરવું જેથી આપ જોઈ શકો છો જે આગળ જે પાણી આપ જોઈ રહ્યા છો, જે આગળ જે ગામ છે, ગામ સંપર્ક વિહોણું છે। અન્ય ખેડૂત છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, તમે કયા ગામ રહ્યો છો, શું પરિસ્થિતિ છે? અમે પંચાળામાં રહીએ છીએ ને આ અમારી આ બાજુ ઉપરવાસ વાડીઓ આવી છે, તો વાડીઓ અટાણે જવું હોય તો જઈ શકાય નહીં ને મોલ બોલ બધો નિષ્ફળ જાય એમ છે। હવે કાકે સેલ આવી ગઈ, હવે વાવ્યું એ બધું દટાઈ ગયું હોય, કાપને લીધે ઉપર માંડવી કોતરા ફૂટે નહીં, એને લીધે તંત્ર દ્વારા કોઈ પાણી છોડવામાં આવ્યું ત્યારે કે જાણ કરવામાં આવી હતી, કઈ રીતના પાણી આવ્યું, શું છે ઈ આપણે કઈ ખબર નથી। ઉપરથી પાણી છોડ્યું એ આપણે, એ તો વરસાદને લીધે ઉપરથી પાણી આવી શકે છે, પરભારું પાણી અહીંયા બધું આવી જાય। જોયું તો ખેડૂત જણાવી રહ્યો છે ઉપરથી જે અચાનક જે પાણી આવી જવાના કારણે ક્યાંક ને ક્યાંક જે ગામ, જે અખોદર ગામ છે, જે પાછળના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ અખોદર ગામ છે, તે જે ગામ છે સંપર્ક વિહોણું થયું છે। ત્યાં અવર જવર માટે કોઈ સાધનો કે વાહન વ્યવહાર કોઈ પણ વસ્તુ અવર જવર શકે નહીં। તો જે ખેડૂતો જે જણાવી રહ્યા છે કે જે ઉપરવાસથી જે વધુ વરસાદને કારણે જે આ ઘેડ પંથકની જે પરિસ્થિતિ આ રીતને સર્જાઈ રહી છે। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, પંચાળા।